टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે। અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જય ભવાની। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સ્થમેશ્વરમ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 12મી મે 2025, આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે વૈશાખ શુદ્ધ પૂર્ણિમા તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર જે સવારે 6 કલાક અને 16 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ વિશાખા નક્ષત્ર લાગુ પડશે। વાત કરીએ આજના યોગની તો આજે વરિયાન યોગ રહેશે, ત્યારબાદ આજે વિષ્ટિક, આજનું કરણ જે છે એ વિષ્ટિ રહેશે। રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં રહેશે, જે રાત્રિના 26 કલાક અને 26 મિનિટ સુધી છે। અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ રાત્રિના 26 કલાક અને 26 મિનિટ સુધી થાય તેની જન્મ રાશિ તુલા રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે જ પ્રમાણે એનું નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે, એ શાસ્ત્ર સંગત અને રાશિ સંમત ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે આજે 6 કલાકે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 12 મિનિટ થશે। આજે રાહુ કાલમ સવારે 7 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 18 મિનિટ સુધી છે। જ્યારે વાત કરીએ અભિજીત મુહૂર્તની તો બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 3 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 40 મિનિટ સુધી છે। આજે બુદ્ધ પૂર્ણિમા છે, તો સાથે સાથે આજે વિનાયક જયંતી છે અને કુર્મ જયંતી પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસે। રાશિચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે ઉત્સાહજનક દિવસ બની રહે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। આજે તમે કોઈ પણ શુભ કાર્યમાં ભાગ લેવાની તક પ્રાપ્ત કરશો, અર્થાત કોઈ પણ પ્રકારના શુભ કાર્યમાં આજે તમને અવસર મળશે। તો સાથે તમારા પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થતી જોવા મળી રહી છે। આજે તમારા રાજકીય ક્ષેત્રમાં પણ પ્રગતિ જોવા મળી શકે। જો રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો આજે પ્રગતિના યોગો બની રહેશે। તો સાથે આજે તમારા વ્યવસાયમાં પ્રગતિ માટે કોઈ ખાસ ડીલ ફાઇનલ થઈ શકે। નોકરિયાત લોકોને આ વિશેષ લાભકર્તા સાબિત થશે।
બિઝનેસ માટે તો લાભ કરતા છે જ, એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ બની રહેવાનો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શિવને ગાયનું દૂધ અર્પણ કરવું, અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય, ઘણો લાભદાયક સાબિત થાય પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે વિરોધીઓ અને શત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો વિરોધીઓ છે, શત્રુઓ છે, તો સાવધાન રહેશો, સાવચેત રહેશો, દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. કાર્યસ્થળમાં તમારે અનુકૂળ આજે વાતાવરણ જોવા મળશે જે તમારા માટે લાભકર્તા સાબિત થશે. આજે ખાસ કરીને આરોગ્યની બાબતે ધ્યાન રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય પાછળ થોડુંક સંભાળ રાખવી આજે હિતાવહ રહેશે. આજે તમે પરિવાર સાથે કોઈ તીર્થ સ્થળ ઉપર મુલાકાત લઈ શકો, તીર્થયાત્રા થઈ શકે, ધાર્મિક ભાવનાનો વિકાસ થઈ શકે છે. તો એકંદરે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ કોઈ ભૂખી વ્યક્તિને અન્નદાન કરવું, અર્થાત કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને અન્નદાન કરવું શુભ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં લાભકર્તા સાબિત થશે. કોઈ પણ પ્રકારનું કામ કરતા દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં તમને આજે લાભના અવસરો મળતા જોવા મળશે. જો રચનાત્મક ક્ષમતા તમારી છે અને તર્ક ક્ષમતા છે, એમાં આજે વૃદ્ધિ થતી જોવા મળશે. તો સાથે આજે સાંજ સુધીમાં કોઈ ખાસ કામની વિશેષ જવાબદારી પણ તમને સોંપવામાં આવી શકે છે, એટલે પદ તમારું વધે એ પ્રકારના ગ્રહમાન છે. સંતાન સંબંધિત જવાબદારી પણ આજે તમે પૂરી રીતે નિભાવી શકો, પૂરી કરી શકો એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષાના ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય એવા પરિણામો આવી શકે. તો ટૂંકમાં દિવસ મંગલપ્રદ છે. હવે વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજ રોજ ભગવાન શિવની પીળા પુષ્પોથી પૂજા કરવી તમારા માટે શુભ અને હિતાવહ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થાય તે પ્રકારના વિશેષ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમને ઓછી મહેનતથી કોઈ મોટી સફળતા મળી શકે એવા પણ ગ્રહયોગો જોવા મળી રહ્યા છે. તો આજે તમે ખુશી અને મેળવી શકો, તમારો દિવસ આજે ખુશનુમા વ્યતીત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમે કેટલાક સાહસિક નિર્ણયો લેશો જે તમારા માટે લાભકર્તા સાબિત થવાના છે. તમારા અધૂરા કામ માટે આજે તમારા જીવનસાથીનો સહકાર મળશે. જીવનસાથીના સહકારથી તમારું કોઈ પેન્ડિંગ કામ છે, અધૂરું કામ છે, આજે સંપન્ન થઈ શકે એમ છે. તો સાથે આજનો દિવસ તમારા માટે મંગલકારી સાબિત રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. વાત કરીએ આજના દિવસના ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે દહીં અથવા દહીંની બનાવટનું દાન કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા મ અને ટ. આવા જાતકો માટે આજે તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. કોઈ પણ કામમાં આજે ઉતાવળ ન દાખવવી, ધીરજથી શાંતિથી કામ કરવું વધારે શુભ સાબિત થશે. ઉતાવળમાં લીધેલો નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે, તો આજે સાવચેત રહેવાનું છે. ઉતાવળ ન કરવી, શાંતિથી કાર્ય કરવું. આજે પ્રણય પ્રસંગોમાં
પ્રેમીની નારાજગી સંભવી શકે, તમારા જે પાર્ટનર છે તમારીથી કોઈ વાતને લઈને દુઃખી થઈ શકે છે. ધર્મ અને આધ્યાત્મિકતામાં તમારી આજે રુચિ વધે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે ઉપરી અધિકારીઓ પણ તમારા કામને લઈને થોડા ગુસ્સે થાય, કારણ કે કામમાં કદાચ તમારું ધ્યાન ન હોય તો આળસના કારણે કામ બરાબર ન થાય તો ઉપરી અધિકારીઓ જે છે એ ગુસ્સે થઈ શકે છે. વાતનું ખાસ ધ્યાન રાખવું, સાવચેત રહેવાની જરૂર છે. વાત કરી ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે ભગવાન શિવને ઘીથી અભિષેક કરવો, 1 ચમચી ઘી અવશ્ય અર્પણ કરવું, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તો એ ચાલતી સમસ્યામાંથી આજે ઉકેલ મળી શકે, એનો ઉકેલ આવી શકે એ પ્રકારના ગ્રહો છે. આજે તમને નોકરી અને વ્યવસાયમાં માન અને સન્માન પ્રાપ્ત થઈ શકે. એટલે જે વ્યાપાર કરીએ છીએ, જે કામ કરીએ ત્યાં આપને માન સન્માન મળવાના યોગો છે. તમારી આવકમાં પણ આજે વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા થઈ શકે એવા ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે તમારે વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. ખૂબ આવશ્યક છે સાવધાની રાખવી વાહન ચલાવતી વખતે. ખાસ કરીને વાહન જ્યારે ચલાવતા હોય ત્યારે સાવધાન રહેવું, ફોકસ રાખવું સામે તમારા કાર્ય ઉપર, ડ્રાઇવિંગ ઉપર વધારે શુભ રહેશે. વાત કરી લઈએ આજના દિવસના આપના ઉપાયો માટે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બજરંગ બાણ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.